જગતનો સૌથી નિસ્વાર્થ સંબંધ આપણને જો કોઈ મળ્યો હોય ને તો તે છે આપણી માં. બાળકને પોતાના વિશે જે ખબર ના હોય એ એની માને ખબર હોય છે. એટલે જ તો કહેવાય છે કે ભગવાન બધે ના પહોંચી શકે એટલે એણે માં બનાવી. પણ જ્યારે સાવકી માની વાત આવે ત્યારે આ બધી જ લાગણીઓ અદ્રશ્ય થઈ જાય છે. ખબર નહીં સાવકી માના હૃદયમાંથી નારી સહજ વાત્સલ્ય ક્યાં ગુમ થઈ જતું હશે. પણ જો કે બધી સાવકીમાં એવી હોતી પણ નથી. કેટલીક સાવકીમાં ક્યારેક સગીમાં કરતા પણ ચડિયાતી બની જાય છે. નમસ્તે મિત્રો, મારું નામ છે આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. વાર્તા વિશ્વમાં આજે હું રજૂ કરવા જઈ રહી છું ર.વ. દેસાઈ લિખિત વાર્તા ખરી માં. તો આવો સાંભળીએ આજની વાર્તા. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. એને 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસી થઈ અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા. છતાં તેની માતા પાછી આવી નહીં. માં ક્યાં ગઈ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાને ઘેર ગઈ, કોઈ કહે એ તો યાત્રા કરવા ગઈ છે, નોકર કહેતો એ તો મરી ગઈ. પણ મને લીધા વગર એ કેમ ગઈ? કુસુમાયુધની એ આંસુ ભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી કરીને થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ માં પાછી તો આવશે જ ને? એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. કવચિત આંખ પર લુગડું ઢાંકી દેતું અને કોઈક વખત થડકતી કંઠે જવાબ આપતું, હા આવશે હો, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછાતો. છેવટે એણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી એને એની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા એના હૃદયમાં જન્મી અને તે એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો, માં. તેનો પિતા ઝબકીને જાગી ઉઠતો અને એને શરીરે હાથ ફેરવતો. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તેમ હતું. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય એ વિચારે એને ગભરાવ્યો. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી. એ ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એણે સામે પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જાઉં તે? અહીં રહો તે જ ગમે, કુસુમાયુધે તરત જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પિતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે કેમ બોલતી હતી? આવું કેમ જોયા કરતી હતી? આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં જ રહ્યા કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. કુસુમાયુધથી રહેવાયું નહીં એટલે સૂતા પહેલા એણે પૂછ્યું,
તમે મારા સગા થાવ કે નહીં? હા. શા સગા થાવ? યુવતી સહેજ અટકી. એની આંખો સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું. તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો, હું તમારી માં થાઉં. માં? કુસુમાયુધના હૃદયમાં અનેક વિચાર આવી ગયા. સગપણ સાંભળતા બરાબર તેને એક વખત તો એમ જ થયું કે માને કોટે બાજી પડે, પરંતુ કોણ જાણે કેમ તે આવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. માં કહેવરાવા માંગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈને વાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી, તમે મારા ખરા માં થાવ? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને જ એણે પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપરમાને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. એની એને ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં. હો, ત્યારે તમે મને તું કહીને કેમ નથી બોલાવતા? એમ કરીશ. અને હું તમને શું કહું? બેન કહેજો. માં કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કઈ કોડ એને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ઘરડો પડે એમ એને લાગ્યું. બાળક હતાશ થયો. એ એની ખરી માં નહોતી. નિશ્વાસ નાખી અને તે ઊંઘી ગયો. બાળક કુસુમાયુધ ના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેને પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું, ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. અને યુવતીએ તે કબૂલ કર્યો. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યો. અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રમાણિક પ્રયત્ન તેણે આદર્યો. કુસુમાયુધ, હવે ઉઠશો કે? 7 વાગી ગયા. ધીરેથી તે બાળકને જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખવો જોઈએ. બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો. હવે નાહી લ્યો. કુસુમાયુધ નાહી લેતો. ભાઈ, હવે ઉઠી જાઓ. 2 કરતા વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જતો. બહુ દોડવું નહીં હો. બાળકના પગ આજ્ઞા થતા અટકી જતા. અને ચીસ પાડીને તો બોલાય જ નહીં. બાળકના અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો. પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી. શું માં આવી હોય? આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિરતા કુસુમાયુધની થઈ. તેને કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો. અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલ્યો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડોક્ટરને પૂછો ને. અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કુસુમાયુધને જોઈને મત આપ્યો, કઈ ખાસ વિક્રિયા નથી, કોડ લીવર આપો. માએ કોડ લીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતા તો માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ, માં કહેતી. બહેન, એ તો નથી ભાવતી. ન ભાવે તોય એ તો પીવી જ પડે. કેમ? ડોક્ટર સાહેબે કહ્યું છે.
એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ? હાસ તો તે બધાયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ. મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું? હા, જરાક. દવા ન પીવું તો મરી જવાય. અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું, એટલે ધમકાવવા કરતા વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કરું કરાવ્યું. આટલી લાંબી વાત કવચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવવાનો એને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બની કોડ લીવર પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. હું પણ મરી જઉં તો માને મળાય નહીં? એના મને તર્ક કર્યો. તે તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. કોડ લીવર અને કાળજી છતાં કુસુમાયો તો ખરેખર માંદો પડ્યો. તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કઈ નહીં બેન, કુસુમાયો તે જવાબ આપ્યો. અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. અને આ શરીર પર રૂવા ઊભા થઈ ગયા છે. જરા ટાઢ વાય છે. ત્યારે તમે નાયા શું કરવા? નાયા સિવાય જમાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતા બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેણે બૂમ પાડી, અરે બાઈ જુઓ ને, ભાઈને તાવ તો નથી આવ્યો ને? નોકરબાઈએ આવી બાળકના શરીરે હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે. આમ એકદમ શાથી થયું? હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊંઘું તો લાગ્યું હતું. ત્યારે તે નવરાવ્યું શું કામ? મારા મનમાં કે અમસ્તું જ હશે. જા જા, પથારી પાથરીને ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડોક્ટરને બોલાવી આવું. પણ બેન, મારા નિશાળનું શું? નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઉઠી, મોય નિશાળ, આવા તાવમાં જવાય? જઈને સૂઈ જાઓ. હું આવું છું હો ભાઈ. નોકરબાઈ બાળકને ઉચકીને લઈ ગઈ. માતા બબડી ઉઠી. ભાડુતી માણસો, એમને શી કાળજી? શરીર ઊંઘું હતું ત્યારે નવરાવે જ શું કામ? પણ નોકરને શું? થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા. ભાડુતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડોક્ટરને કહી. સુવા મતતા બાળકના આંખના પોપચા ડોક્ટરે ખેંચીને ઉઘાડ્યા. તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું. બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું અને તેની છાતી, પેટ તથા વાસામાં તડીંગ તડીંગ આંગળા ઠોકાયા. ઉથલા ઉથલી પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી અને જરૂર પડે ફરી બોલાવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તરફડતો હતો. માતાએ ડોક્ટરને પાસે બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવી લીધા. પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા જ નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળકના માથા પર સતત બરફ મૂકવાનો ડોક્ટરનો હુકમ હતો. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા પર જ ઝોકા ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવતા મથથી માતાને એમાં કંઈ ભારે કામ લાગ્યું નહીં. 12 વાગ્યા સુધી તેણે વગર આંખ મીચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતાના પુત્રની શુશ્રૂષામાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી, ઓ માં! અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંની થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાંતમાં ફરી બાળક લવી ઉઠ્યું. માં! ઓ દીકરા! એમ જીભ પર આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી, પણ એણે માત્ર એટલું જ પૂછ્યું, કેમ ભાઈ, શું છે?
બાળકે આંખ ઉગાડી અને અપરમાં સામે જોયું. તમે નહીં, કઈ બાળકે આંખ મીચી દીધી. બૂમ પાડીને? એ તો માને બૂમ પાડી. આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું. તે હું જ માં છું ને, માતાએ કહ્યું. બાળકે ફરી આંખ ઉગાડી માતા તરફ તાકીને કહ્યું, હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું. અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું. એના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી. તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું. ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? માતા જુઠ્ઠું બોલી. પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને. તે હું આવી જોતો નથી? કેમ? ઓ દીકરા, તારા માટે. અપરમાં ખરી માં બની ગઈ. એણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતળ કૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો ચાપી લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાપીને ખરી માં જ સૂવે. ખરી માને બાજીને કુસુમાયોત ગાઢ નિંદ્રામાં પડ્યો. તેના દેહનો બળતો અગ્નિ શાંત પડી ગયો. હવે તેના મસ્તક પર બરફના પોતા મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો. મિત્રો, આ હતી આજની વાર્તા ખરી માં. મને આશા છે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.